જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં આજે આલુ ચીઝ પકોડા બનવાના છે. તેના માટે મેં 3 બટાકાને ધોઈને છીણી લીધા છે. તેની છાલ ઉતારી લીધી છે. હવે સૌપ્રથમ આપણે એને કટ કરીશું. આવી રીતે પતલા પતલા પીસમાં એને કટ કરવાના છે. આ બહુ પતલા અને બહુ જાડા એવા કટ કરીશું. આવી રીતે બધા બટાકાને કટ કરી લઈશું. જો આવી રીતે બટાકાની પતરીના ભજીયા બનાવી છે તે સાઈઝમાં કરવાના છે. બટાકાની સાઈઝ તમે મોટા હોય તો મોટા પણ લઈ શકો છો. આ રીતે બધા બટાકાને પતલા પીસ કટ કરી લઈશું. થઈ ગયા છે. આવી રીતે કટ કરીને ધોઈને લઈ લીધા છે અને ડુંગળીને પણ એ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધી. સૌપ્રથમ આપણે બેટર બનાવીશું. તેના માટે એક વાટકી મેં ચણાનો લોટને ચારીને લઈ લીધો છે. અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું અને થોડા કોથમીરના પાન લઈ લઈશું. તેને કટ કરીને લઈ લઈશું. કટ કરી લીધા છે. હવે થોડું થોડું પાણી એડ કરીને એકદમ થીક બેટર બનાવવાનું છે. પહેલાં મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી એડ કરવાનું છે. થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ થીક બેટર બનાવી દીધું છે. આપણે આજે આલુ ચીઝ પકોડા બનાવવાના છે એટલે થઈ ગયું છે. હવે એની સાઈડમાં મૂકી દઈશું. એ પકોડા માટે આપણે આલુના ચિપ્સ કરી છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. આ રીતે તેના પર આપણે ગ્રીન ચટણી એડ કરવાની છે. એટલે એક ચીકી ચટણી બનાવી છે મેં, એકદમ થીક રાખવાની છે. આ ચટણીને આપણે તેને ચિપ્સ પર એડ કરીશું. આ રીતે ગ્રીન ચટણી લગાવી દેવાની છે. ગ્રીન ચટણી ઉપર આપણે ચીઝ મૂકવાની છે. ચીઝ ક્યુબ લીધા છે તે લઈ લઈશું. ચીઝને છીણીને પણ તમે લઈ શકો છો અને ચીઝ સ્લાઇસના કટકા કરીને પણ લઈ શકો છો. હવે ડુંગળીના રાઉન્ડ પીસ કટ કરી છે તે આપણે મૂકવાની છે. તે પહેલાં આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું તીખાશ માટે અને ઓરેગાનો લઈ લઈશું, જેથી આપણો આલા ચીઝ પટાનું ટેસ્ટ વધી જાય. ડુંગળીનું પીસ છે તેને ઉપર મૂકી દઈશું. તેના પર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે. ગ્રીન ચટણી લગાવી દીધી છે આ રીતે બધા પર. તેના પર આપણે ચીઝ મૂકીશું. ચીઝ લઈ લીધી છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લઈ લઈશું. બટાકાની ચિપ્સ બનાવી છે તેને ઉપર પ્રેસ કરીને દબાવી દઈશું. પ્રેસ કરી દીધું છે. બે આપણે સ્ટીક લઈશું. સ્ટીક એની અંદર એડ કરી દઈશું. બેટર લીધું છે. બેટરમાં આપણે એને ડીપ કરવાની છે, પણ ધ્યાન રાખીને કરવાનું છે. સ્ટીકને ફિટ દબાઈ દેવાની છે અંદર. બેકિંગ સોડા લઈ લઈશું અને મિક્સ કરી લઈશું બેટરમાં સરસ. હવે પકોડો લઈશું. ચીઝ પકોડો આલુ આ રીતે કોટ કરી દેવાનું છે. આ રીતે નીકળી જાય તો દબાઈને તમારે સ્ટીકને ફિટ દબાવવાની છે, જેથી નીકળી ના જાય. થઈ ગઈ છે. આ રીતે બીજી ચિપ્સને પણ આપણે ડીપ કરી લઈશું. તે કોટ કરી લેવાની છે એને પણ.
હવે એને તળવા મૂકી દઈશું. એક એક સ્ટીક આપણે તળવા મૂકી દઈશું. એકદમ મીડિયમ ફ્લેમ પર આને તળવાની છે આપણે, બહુ હાઈ ફ્લેમ પર નથી તળવાની. હવે થોડું તેલ એના પર સ્પ્રેડ કરીશું. થઈ ગયું છે આ સ્ટીક. જો હવે એને બહાર લઈ લઈશું. આ રીતે બીજી સ્ટીક પણ આપણે તળી લઈશું. બીજી પકોડા પણ આપણે એડ કરી દઈશું અને તેને પણ તળી લઈશું. આવી રીતે આપણે બધા આલુ ચિપ્સ પકોડા તળી લેવાના છે. 5 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર. એકદમ મીડિયમ આંચ જ રાખીશું. મીડિયમ આંચ પર તમે તેને તળશો એટલે અંદરથી જે આપણે બટાકું અને ડુંગળી છે તે સરસ અંદર ચડી જાય. બનીને રેડી થઈ ગયા છે અને ટામેટો કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે. એકદમ આલુ ચિપ્સ ચીઝ પકોડા બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય મારા વિડીયોને લાઈક કરજો.